એક ખાસ એ છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ 1990માં ભજનલાલ શર્મા કાશ્મીર ગયા હતા અને 100 કાર્યકરો સાથે તેઓ કાશ્મીર પહોંચ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એ દિવસે ઇન્ટરનેટ ઉપર કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ હવે થોડી માહિતીઓ સામે આવી છે, તો એ તમારી સાથે શેર કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજસ્થાનમાં પહેલી જ વખત વિધાનસભાની ચૂંટણી લડી અને સીધા મુખ્યમંત્રી બન્યા એવા ભજનલાલ શર્મા સાંગાનેર સીટ ઉપરથી રાજસ્થાન વિધાનસભા 2023ની ચૂંટણી લડ્યા હતા। એમનું મૂળ ગામ જે છે એ રાજસ્થાનનું ભરતપુર છે અને એ ભરતપુરમાં અટારી કરીને એક ગામ છે, ત્યાંના આ ભજનલાલ શર્મા રહેવાસી છે અને એમની ઉંમર અત્યારે 56 વર્ષની છે। એમણે અટારીની અંદર એટલે એમનું જે ગામ હતું એમાં એમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું હતું। એ પછી એમણે 10મા ધોરણ સુધીનું જે શિક્ષણ છે એ ઘઘવા ગામમાં તેઓ ભણ્યા અને 11-12નું જે શિક્ષણ હતું એ નદબઈ કરીને ગામ છે એ ત્યાં ભણ્યા। 11-12 પત્યું એ પછી એમણે ગ્રેજ્યુએશન જયપુરની SS જૈન સુબોધ કોલેજમાંથી કર્યું હતું, પણ એમની જે રાજકીય કારકિર્દીની જે શરૂઆત છે એ 12મા ધોરણથી જ શરૂ થઈ ગઈ હતી, કારણ કે ભજનલાલ શર્મા જ્યારે 12મા ધોરણમાં ભણતા હતા ત્યારે ABVPના સંપર્કમાં આવ્યા હતા અને ABVP સાથે જોડાયા હતા, જે ભાજપની વિદ્યાર્થી પાંખ છે। એ પછી ધીમે ધીમે કરીને ઘણી બધી બાબતોમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ આવ્યા। ગામના સરપંચ બી બન્યા, નાના યુવા મોરચાના અધ્યક્ષ બી બન્યા, એમ કરીને આગળ આવ્યા। પરંતુ એમનું એક ખાસ એ છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ 1990માં ભજનલાલ શર્મા કાશ્મીર ગયા હતા અને 100 કાર્યકરો સાથે તેઓ કાશ્મીર પહોંચ્યા હતા। તે વખતે તેઓ કાશ્મીર ગયા હતા અને બીજું એમના માટે મહત્ત્વની વાત એ છે કે 27 વર્ષની ઉંમરે ભજનલાલ શર્મા સરપંચ બની ગયા હતા। 1992ની અંદર જ્યારે શ્રી રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયું હતું ત્યારે ભજનલાલ શર્મા જેલમાં પણ ગયા હતા અને એ પછી છેલ્લા 3 વર્ષથી રાજસ્થાનના પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી તેઓ સંભાળતા હતા। હવે એમની સંપત્તિની વાત કરીએ તો એમની પાસે ટોટલ 1.46 કરોડ રૂપિયાની સંપત્તિ છે, પણ એની સામે એમનું 35 લાખ રૂપિયાનું દેવું છે, મતલબ કે એમને 35 લાખ રૂપિયાની લોન ભરવાની બાકી છે। એમની પાસે 3 તોલા સોનું છે અને એક ટાટા સફારી કાર છે જેની કિંમત 5 લાખ રૂપિયાનું જે એફિડેવિટ એમણે ઇલેક્શન વખતે રજૂ કર્યું હતું એમાં બતાવવામાં આવ્યું છે કે ટાટા સફારી કાર છે એની 5 લાખ રૂપિયા કિંમત છે। એમની પાસે 2 ઘર છે અને 1 ફ્લેટ છે। દર્શક મિત્રો, રાજસ્થાનની અંદર ઘણા બધા ચહેરાઓના નામ ચાલતા હતા। વસુંધરા રાજે, દિયા કુમારી, બાબા બાલકનાથ, એ બધાના જોરશોરથી નામ ચાલતા હતા અને એ નામની વચ્ચે એક એવું નામ બહાર આવ્યું કે જેઓ પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને સીધા જ મુખ્યમંત્રી બની ગયા। દર્શક મિત્રો, ભજનલાલ શર્માની વાત કરતાની સાથે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ એક વાત યાદ આવે છે, કારણ કે એક તો એમનું નાની ઉંમરે એમણે કારકિર્દીની શરૂઆત કરેલી અને એમનું જ્યારે પણ કોઈ મોટી બાબતની ચર્ચા થાય ત્યારે એક વાત હંમેશા સામે આવે છે કે તેઓ કાશ્મીર એક રાષ્ટ્રીય એકતામાં ગયા હતા અને તે વખતે પોલીસે ત્યાં આગળ બધા જે યુવા મોરચાના નેતાઓ હતા એમને અટકાવેલા। તે વખતે હર્ષ સંઘવી પણ હતા અને પોલીસે બધા લોકોને આગળ નહોતા જવા દીધા। તો કાશ્મીરની અંદર જે લાલ ચોક છે એની અંદર આ બધા નેતાઓએ ભારતનો ધ્વજ ફરકાવી દીધો અને તે વખતે પોલીસે હર્ષ સંઘવીને ઘણો માર માર્યો હતો, એમની પર દંડાવાળી કરી હતી। એ વાત બહુ જ જાણીતી છે। ભજનલાલ શર્મા સાથેની સમાનતા એટલા માટે છે કે ભજનલાલ શર્મા પણ કાશ્મીર ગયા હતા અને એમણે પણ
ભાજપ તરફથી યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેઓ ગયા હતા. ખાલી સમયગાળો ફરક છે. વજનદાર શર્મા 1990માં ગયા હતા, જ્યારે હર્ષ સંઘવી 2011માં અનુરાગ ઠાકુર જ્યારે યુવા મોરચાના અધ્યક્ષ હતા ત્યારે એમની સાથે કાશ્મીર ગયા હતા અને એમણે લાલ ચોકની અંદર માર ખાધો હતો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.